રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ રાજ્ય સરકારના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સહિત ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વંદે માતરમ 150ની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ઉપસ્થિત સૌ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહ જ્ઞાન સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા હતા, જેમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ જોડાયા હતા. તો નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમ 150ની મેરેથોનને લીલી ઝંડી આપી હતી. તો અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતેથી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને શાળાના કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે 150મી વર્ષગાંઠ વંદે માતરમ આપણા ભારતના રાષ્ટ્રગીતને થઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર એની ઉજવણી સાથે મેડિકલ કોલેજ છે, સાથે સરકારી સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ છે, સરકારી કચેરીઓ છે, શાળાઓ છે, દરેક જગ્યા ઉપર આજે આ રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે. સાથે સાથે મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે, ત્યાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી, શ્રી ભીમસિંહભાઈ તડવીજી દ્વારા, અનેક પદાધિકારીઓ દ્વારા અને આ કોલેજના ભાવિ ડૉક્ટરો દ્વારા આ રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે વંદે માતરમ ગીતનું પઠન કરીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની જે લાગણી છે એને ઉજાગર કરી છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વંદે માતરમ ગીતને સમગ્ર ભારતભરમાં રાષ્ટ્ર ભાવના થકી અને રાષ્ટ્ર પ્રેમ જગાવવા માટેની આજે 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.